એ આપ સમાયો જો ભેળ્યો આપ સમાયો જો ભેળ્યો પરવાળા समुद्र में डूबी थी शंख बजाए समुद्र में डूबी थी शंख बजाए परवाना આપણે બાબુ ભુવાની હંદાઈ પધાર્યા છે એમને પણ અશ્વિનભાઈ એને પણ હંદાઈને એક ભાઈનું અહીંયા એટીએમ કાર્ડ પડી ગયું છે જો કોઈના હાથમાં આવે તો એટીએમ ને હા મારી પાસે છે વાહ વાહ આના નંબર ખબર ન હોય શું આલી આલી પણ નો ખબર હોય ને આમાં કઈ બોલું પાસપોર્ટ જેવું આવે ગહી એટલે નીકળે પછી પછી ભુવાજી સુતારી ઘેર નથી જન્મી નથી હોનીએ કર્યો તમારો ઘાટ એ બ્રહ્માજીના મુખા કમળમાંથી યુતપની અરે તે વિમલ શાદી મોમા સુરજા બેન બાજ સાયલા જદી સાસરે એ જને કાપડે માગીએ ના માવતરની મોમાય મોમાય કોણ મારે જદી હાંગડો વાઢે જેને માં અરે કીધી માર માંથી કોણ મેલાવે મારી મા મોમાઈ વિના ગુડ મોરાની દીવી મારી મામોમાં દીવી મારી મામોમાં ગુડ મોરે નાઈ ખોજતી માંડવો મોરે નાઈ ખોજતી માંડવો અને નાઈ શેરડીએ સણગાયરો કાચી માટી નો થાય તો કુંભજમાં નારવા મુકા માળી નો અને બાગ મળ્યા ભાટને કીધું કે હા તું હાથ કાઢ અને 9 નારવા મુકા છે અને જો નારવે જો હોકારો નો દઉં ને
એ તમને વાગડની વાગડી હાઈટ વારી મને મોરા વારી મોમેને કોઈ પગેલા સુરાપુરા દાદાને પણ યાદ કરી લઈ તલવારોની પડે તાળિયું ઓન ગોળિયું ના વરગે મે એ પણ સુરા હોઈ સનમ કલડે ના પડે બગા સુરાપુરા થઈને કોણ પૂજાય કાં તો જેને માતાજીની ભક્તિ કરી હોય એ સુરાપુરા થાય અને કાં તો ગાયું હાટું દીકરી હાટું કા ધરતી હાટું જેને પોતાના લીલા માથાના દાન દીધા હોય કાં તો ઈ સુરાપુરા થઈ અને એના પાડિયા પૂજાતા હોય પણ એવા સુરાપુરા દાદાની હાજરી છે એવો મને ભાવ ગમે છે એટલે એ આજ પૂછું તું પાડિયા રે મારા દલણા કેરી વાત આજ પૂછું તું પાડિયા રે મારા દલણા કેરી વાત રે મારા મનડા પાથરમાં કેમ ખોડાણો સિંધુરીએ કેમ દલાણો 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 અને તો એ પાડીઓ જવાબ આપે છે કવિને એ આ ભાર ચડીતી કામ માને દીધી ડુંગીઓ વાગ્યો ઢોલિયો વાગ્યો ઢોલ यमे निकलाता ये चीज में जाए खोड़ाना सबकी मोर यमे निकलाता ये चीज में जाए સુરાપુરા દાદાની
યાદ આવે એટલે લઈ લઈ મારી યાયુના યાગેવાન મારી સોનારાની સતતના રથ ખેડુ વિર ખેતના તન વધામણા શકતી તન મનાવું શકતી તન મનાવું મારી ધામા જઈને તમે હમારા મારા સોનારા કુળ કદાચ ભાવ રાખે અને મારી વસ્તીનો જો ભાવ ટૂંકવા દઉં અને જો નબળો નિહાકો નાખવા દઉં તેથી પણ સોનારાની સગતને ખોલતા અમારે સોનારાપુરમાં માં અંબાજી પણ પૂજાય છે જગત દેવી ગબરના ગોખવારી માં અંબાજી જ્યારે આવ્યા છે ખાલી એક કડી અરે અંબા ભય પદદાયની હે અંબા અરે
બાવાજી બાપુ પણ બેઠા છે એમને પણ યાદ કરી લઈ એ સસમનો જોગી બાવા સસમનો જોગી જો દુના રે વાલો વાલો દુના રે સોલંકી વીર વાછરા દાદા પણ બેઠા છે એમણે પણ એક કડીની માલીભાઈ યાદ કરી લઈ ધણ જાય એ ઓલું ખાધું જાય જો ને ખાખ રે કોલજીની દૂધડીએ જોને દીવા બળે અરે મારી વેગણનો આવી વીર વાસરા ખાડું આવ્યું ખાખ રે ધણ આવ્યું ધણ હે હવે ધણ કેને કહેવાય ખાડું કેને કહેવાય અત્યારના જુવાની અમને ઓછી ખબર છે હા આખા ગામની ભેવું ભેગી થાય ને એને ખાડું કહેવાય અને ગાયું ભેગી થાય ને એને ધણ કહેવાય ધન તો હવે ના પડ્યું નકર એને ધન કહેવાય આપણું હિન્દુનું સાચું ધન ગાયું છે અને જેને આપણે હાસવવા જેવું છે અને અમારે અશ્વિનભાઈનો ખરેખર આ નિર્ણય મને બહુ આનંદ આવ્યો કે જે કાંઈ અહીંયા જે કાંઈ રકમ થાય એમાં 50% ગૌશાળામાં ગાયુંની નીણ ખાતા પણ એમાં વાછરા દાદા આવ્યા છે એટલે કહું છું વાછરા દાદા એટલે ગા હાટું થઈ પોતાના પ્રાણ તજી દીધા હવે એને પ્રાણ તજી દીધા હોય તો આપણે 500 રૂપિયા નહીં તજી એને જો પોતાના પ્રાણ દઈ દીધા હોય ખોડિયું દઈ દીધું હોય અને આપણે જો 500,000 રૂપિયા જો એના નામ ના ન દઈ ગાય માથે તો પછી થોડુંક શરમ જેવું કહેવાય એટલે વાછરા દાદાની હાજરી છે અને વાછરા દાદાનો મારી એક ભાવ કાવો છે આમાં જે કાંઈ ગાયું માટે જે કાંઈ તમારે આપવું હોય હદાય ભાવથી 2 મિનિટ માટે ભરી જાય વાછરા મુજા વાછરા ગમે અમારું સ્વાગત કરે કપાળે ચોડે ને તો અમે લઈ જતા હોય આજ આમ તો ભલે મારે રવિભાઈ કપાળે ચોડ્યા પણ આ ગાય માતાનું નામ આવ્યું છે વાસરા દાદાનું એટલે આમ ફરજિયાત આમ જો ઘડીક વાર 5 મિનિટ કારણ કે મારો પ્રોગ્રામ હોય મારે લઈ જવાનું હોય તો કોઈ દી મેં માંગ્યું નથી કે આમાં 10 રૂપિયા નાખો મારું પણ માંગુ નહીં મુજ તરીકે કાજ કારણ કે અમે તો અગાવટ નક્કી કરી લેતા હોય છે એટલે કઈ માંગવાનું કઈ આવતું નથી પણ આયા જે કાંઈ પૈસો થવાનો છે ત્યાં તો ગાયું માટે જવાનો છે એટલે કહું છું પ્રેમથી ખાલી 2 મિનિટનો ટાઈમ આપું છું કારણ કે હજી ભુવા દાદા છે એટલે પ્રેમથી ગાય માટે વાછરા દાદાને બતાવો અમીરભાઈ
હોટલ અમારે રાજુભાઈ એમના તરફથી 1000 રૂપિયા અહીંયા ગૌશાળામાં આવે. જોરદાર તાળી બજાવો ભાઈ. એવા અમારે ખરેખર જેનું નામ લઈને ત્યાં હૈયું ભરાઈ જાય. અને અત્યારે અમારે મોરબી જિલ્લાની શોભા છે ખરેખર. હા, મોરબીનું નામ આવે ને એટલે મારી વિરમ બાબાની મેરડીનું નામ આવે. કોણ? વિરમ ચાવડાની મેરડી. હા, અત્યારે મોરબી જિલ્લા જોકે દેશ વિદેશમાં જેના નામના ડંકા વાગે છે, પણ આમ જોઈએ તો અમે મોરબીના, એટલે અમારે મોરબી માટે અમારું ગૌરવ છે. અમારે વિરમ બાબાની મેલડી, એમના ભુવા અમારે બાબુ ભુવા થાંભલા અહીંયા પધાર્યા છે. અને લીલાબા વિરમ ચાવડાની મેલડી ગ્રુપ તરફથી 2500 રૂપિયા અહીંયા ગૌશાળાની મારી આવે છે. જોરદાર તાળીના ગગડાથી વધાવો દેવો. एक कपटी कोई कवली कहाई वाले लई जा कहाई वाले कोई कवली लईने ઈ કવલી ને બચાવવા વેલોયા સો એટલે હોટલ બનાવી છે ક્યાં? આ મોડ પર. અમારે મોડ પરની જગ્યામાં તમારે ભાઈએ વિરમ ચાવડાની મેલડીના નામની હોટલ. શું નામ છે એમનું? ધનાભાઈ. હા, અમારે ચનાભાઈ ઠુંગા અને રાજુભાઈ ઠુંગા અમારે વિરમ ચાવડાની મેલડીના ઉપર એના હોટલનું નામ એને રાખ્યું છે. એમના તરફથી 1000 રૂપિયા અહીંયા માંડવામાં ગૌશાળામાં આવે. જોરદાર તાળીના ગગડાથી એમણે બધાઈ ગયો. ઠુંગા ભાઈ ભાઈ लुटे लुटे को लुटे लुटे कोई अभागियों में बड़ा मिला लुटे लुटे को अभागियों વાછરા દાદાની. પણ એમાં મારી સનુરાની ખોડિયારનો જે થાપો હોય અને બેટા મારા થાપાની માલી બાજુ ખોડ પડવા દઉં ને તેની મને સનુરાની મને ખોડિયારની જગતમાં ખોડ કાઢી દે. અને પછી આપણે પાછલી રાતે એ પણ આનંદ કરશું. હતો અમારે રવિભાઈનો ઘણો બધો ભાવ છે. ભુજનગર ને આ બાજુ ને વાળ્યું એક ને કરાય
લાવ્યો ફરતે ગઢકોટ મલા ગુજની રાણી ખોળા પાથડે અરે જેને ખોરા ભરાવને વીર ખેતલા તનવ ધામણા તનવ ધામણા અહીંયા વેરાજાની જગ્યા માથે નવરંગો માંડવો રોક્યો હોય અને મારી ગેલી મેલડીને તેડું આવ્યું હોય અને મારી ગેલડી મેલડીનો જો રથડો લઈ અને આ વેરાજાની જગ્યા માથે જો માંડવે રમવા ન આવું ને તેની તો મને ખેતલા ને મને ખોઈ લાગી જાય બાદલા વારી મારી ગાડી કે મારી ગાડી કે અમારે રમેશભાઈ કણેજા એમના તરફથી 500 રૂપિયા આવે છે અને અનિલભાઈ મીણિયા નવ દુર્ગા વાળા એમના તરફથી 2000 રૂપિયા આવે છે અહીંયા માંડવાડી માલિકા જોરદાર તાળી નાખો મારી બાદલાના સાસરની રમના મારી ભૂતડી વાગના ટેકાની દીવી મારી માગે પ્રભાત ના રાજા લીધી મારી મેલડી મેલડી તો મેલડી છે જગતમાં અને જેને મેલડી હાટું થઈ અને પોતાનો દેહ જેને હોમી દીધો હોય અને આંખમાંથી આંખડા પડતા હોય મુખમાંથી મેલડીનું નામ પડતું હોય અને બેટા કદાચ જો તારા સેલા શ્વાસા લગી જો તારી માયા મેલી જો શેઠી જાવને તેની તો તારા વડવાની ભજલિયા મેલડી નથી હો
ચડીને મારી દીદી સળવળ સોટી લે એ પછી દઈશું નિયાળ્યું તમે ચારવો પછી પડ્યો મારી સમોતરો જો ને અરે હવે લીલવો કરને મારી ધોળકિયાની સામુંડ તારો સોટી લો સોટી જવાબ ન આપું ને તેની મને ધોળકિયાની ચામુંડને ખોઈ કાઢી આલ્યા બબિયાની મને મેલ ને હાથ ગાય અને પેલા જો હાથે ભેગી નો થઈ જાવ ને એ તેની મને બબિયાની મને મેલ ને ખોઈ લાગી જાય બેટા જ્યાં મારી સિધોઈનો થાપો હોય અને કદાચ મારા થાપામાં જો ખોટ પડવા દઉં ને એ તેની મને સિધોઈને મને ખોટ લાગી જાય આવી જાઓ સ્ટેજ ઉપર થોડીક જગ્યા રાખો તો સારું છે કારણ કે પાછળ થોડું કામ આવ્યા હોય અને આજુબાજુમાં બેઠા હોય તે અહીંયા સ્ટેજની બાજુમાં આવી જાય નહીતર તમે આવ્યા છો અને તમારા ઘરે પાછા આયલા જશો તો એનો કોઈ અર્થ નથી ભુવા જે આવ્યા હોય એ સ્ટેજની પાસે આવી જાય પછી મને અમને કોઈએ કીધું નહીં આવકારો ન આપ્યો એવી વાત નથી અહીંયા સૌને આવકાર છે અહીંયા જે ભુવા આવ્યા હોય મહેમાન એ બધા માતાજીને લઈને આવ્યા છે તો બધા અહીંયા આવી જાઓ અને અહીંયા બેસી જાઓ એટલે પછી આપણે તમારે બધાનો માતાજીના દર્શન કરાવવાનો અમને લાવો મળે હા રાવણદેવ મોઢે બોલું માં મને મારા હાથે નાનપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા અને રાવણદેવ મારી તારા છોકરા આ બધાય અમે રાવણદેવ અમે આ તારા છોકરા બધાય મારી કોકની આડા હાવડા વ્યા જાય અમારાથી ભૂલ થઈ જાય માં પણ તું પંપાડીને પાસે લઈને અમને ખોડામાં બેહીને માં રમાડજે એ જોગમાયા હા
હંધુ 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 પાસ લઈ રહ્યા. તમારું નામ શું દાદા? સુખાભાઈ લીંબડ. અલે કોણી ઠાકોર છે. ખરેખર બાપાનું બહુ કામ ઊંચું છે બોલવા માટે. આનંદ આવે છે. કણેજા પરિવાર ભાઈ ભાઈ. માં ઈ તો માં છે ભાઈ. અમારે પરેશભાઈ સુખાભાઈ કણેજા દડિયા, હા, એમના તરફથી 500 રૂપિયા અહીંયા ગૌશાળાની માલિકા ગાયું નિમિત્તે આપે. જોરદાર તાળી થઈને વધાવી દે. જય હો જય. દાદા ખરેખર દાદાનો બહુ નિખાલસ ભાવ છે. મરા દુખિયાના એ વિહામાં મરા દુખિયાના જગતમાં કીધું છે ને ભાઈ, કળવીનાનું જગતમાં બળ નથી ભાઈ. લીલાપરની જગ્યા અમારે ખાંભલા કોડ મારી સોટી લાના એ સાડી ગાની દીવી મારી ખાંભલા એકડ ભાગલાની મરી નબળા પાનિયાની ભાગનારી મરી રાતડી ભોગવારી તો નબળા ઉપર ભાગલો છે પણ લીલાપરની જગ્યામાં બરાબર પડે. આજ ખાંભલા કુળની વાડી રોબીનું ચાવલ બેઠી છો અને મારું ખાંભલા કુળ કદાચ એક માળાના મોતીડા થઈ અને મને ચાવલ ને હૈયાની માંગતા રાખે અને મારા ખાંભલા કુળનો બગીચો જો રેઢો મેલું ને એ કરી મને ચોટીલા વાળીને મને ચાવલ ને મને ખોઈ પડી જાય. ઉસિયારા રાખતી ઉસિયારા યા બનાવતી વસ્તી લીમડાના પાંદડા જેવી મને કડવી કહેલી પણ મારું કાયમલા કુળ કદાચ 100 ઘડી ઠીક રહી અને મારી ચાઉંડ હામો તાર રાખે અને બેટા એ લીલાપરની જગ્યા માથે જોઈ લેજો જુગમાઈ નમવા દઉં ને તેથી મને ખાઈ લઈ મને ચાઉન ને ખોઈ લાગી જાય. ભાંગલ ગાડું હતું, ભાંગલ ભાગલો હતો. જગતમાં કોઈ આહુડા વિશ્વા વાળું નતું. અરે તઈ આહુડા પણ મારા બાબુલા સંજીવો એ જગ્યામાં તમારી વસ્તીને કહી દી મારે મારી વસ્તીની માયા ધન દોલત મારે રૂપિયા નથી જોતા
પણ ખાલી મારા હામો તાર રાખે અને બેટા ઈ તાર જો તૂટવા દઉં ને તેથી મને ચોટી લેલી દીવીને મને ચાવણ ને મને ખોજ લાગી જાય પરથી હાથ તો થાય ને પેલા મારી ચાવણ નું નામ લે અને બેટા કદાચ મારી કરની દેવી નું નામ લઈ જા અને બેટા હાથ પાડ ને જો તારી જમણી બજાઈ આવી નો બેહું ને તેની મને બાપ મને ખાઈ ફેલી ચાવણ ને મને ખોજ લાગી જાય પણ મિત્રો લીલાપુરની જગ્યા માથે 52 ગજનો નેજો ચડાવી મારી વીરમ ચાવડાની મેરડી બેઠી છે કોકદી કોક વર્ષે જાયજો જેને જોયું છે ને એને ખબર છે મારા દીકરા પણ એક દી સમય એવો હતો ને ઘરમાં ખાવા દાણો નતો મારી ના એ ઘરમાં ખાવા દાણો નહીં ટકડું લાવી અને ટકડું ખાતા પણ એક દિન આ સમય લીલાપરની જગ્યા માથે મારી વીરમાની મેરડી બોલી મારા બાબુડા એ તને તો ખવડાવું પણ બેટા કદાચ લીલાપરની જગ્યા માથે જો હદાવત માંથી નો બેહું ને તેથી મને વીરમ ચાવડાની મેરડીને મને ખોજ લાગી જાય મારી હું બાબુનો તારી ભાઈ કાઈ નથી માંગતો પણ હું તો તારી ભાઈ એટલું માંગુ છું મારી તને ઓળખી ના તારી જગ્યા માથે કોઈ રોતા રોતા આવે ને એલાયા ગુડાલુ સજી એલાયા ગુડાલુ સજી અરે મારા બાપુ એલા સગડી દેવાની તો અહીંયા વાત રહી પણ મારી વીરમ ચાવડાની મેલડીનો કોઈ વિશ્વાસ રાખે અને બેટા જો વગર સપટીએ જો એના મનના ઓરતા પૂરા ન કરું ને એ આ તો મને લીલા પર વાળીને મને વીરમાની મેરડીને ખોજ લાગી જાય અશ્વિની તારા હામો કેવો ભાવ છે તું જાણે છે તારા હામો ભાવ કેવો છે ને હમણે બેઠો ભૈયા ભાઈ છોકરા તમારો ભાવનું માંડવું હોય છે તારો કામ કરીને ખાઈને ખાતર સડાવવાની દેવી શું અશ્વિનિયા લાખોના ઢગલા કરી દે તો દેવી ન મળે હો ન મળે તમારા આંતેડા ઓળખી જાય તમારો એનો ભાવ જાણી જાય તો કદાચ જૂની જાહેરે ખાઈને ખમાકી હો વરદિયા હું તારા લીલા પરના એક ગરીબ રબારીની મેરડી હો જોગણી અને આ વેળાએ આ સમયે આ સોઘડિયું ખોનાનું બનાવતી હોય હે અને તારો માંડવો ખાઈને ખાતર ચડાવીને દેવી તને ખોરા લઈને જો ખવડાવવા
દી દુનિયામાં ધર્મ આવીને ઊભું રહ્યું હોય તો એવા મારી 13-15 જાહેર થાય બેટા. જા બેટા, બોલીને બીજી બોલી માંડું તેથી દુનિયા મને દેવી મેળ દીધી. હા મળ્યા હું તો રાગ ગરીબની માતા છું. મારો હયાનો ભાવ હોય અને ગરીબ વસ્તી હોય. અશ્વિનિયા તને નહીં પણ આ ગામની માલિકોના ટીંબા ઉપર આજ મારી સેવા કરી હોય 18 આલમમાં કોઈને પાવરું પાણી પાયું હોય બેટા. અને જો કદાચ સાવરને મેલડી આપોઆપ જોઈ ગઈ હશે બેટા અને કોકના અઠવાડા જો તમે વાયરા છે અને તમારા કદાચ લુગડે ડાઘ પડ્યો છે પણ હયામાં કોઈ દી ક્યાંય જો મહીસનો ડાઘ પડવા દઉં મહીસના સાંડલો બેહવા દઉં તેથી મને મેલડીનું વરખે નહીં. કન્યા અને અમારા નેહડાના ભરવા રબારીને ખૂબ ખમા કહું છું મેલડી. અને તારા લીંબડ પરિવારને તારા ઘરમાં કુવાસીમાં જાઉં મેલડી કદાચ પ્રતિભાર દુઃખ દેખતી હશ તો એક દી આ માંડવાની પુનાઈ લઈને જો રતિભાર દુઃખ હશે જો મટાડીને હાલી જાવ તો દુનિયા મને મેલડીને ઓળખે નહીં. અને આ માંડવી ખૂબ મજા તારા ભાવની ભૂખી છો બેટા. તને દુઃખ વેળા સમય પડ્યું હોય છે અને આજ તું હયાના ભાવથી જો દેવીને જમાડતો હોય તો ખાઈને ખાતે જરૂર ચડાવી લઈશ. અને તારી હાથ પેઢી લગી જો ખાધું ખૂટવા દઉં અને પાવડો લઈને ખાય કોને ખૂટવા દઉં તેથી મને મેલડીને ખાધું ખોટ લાગે. ધનિયા એવા મારી મેલડીને 11-13 જાહેર થાય બેટા. હા મળ્યા કદાચ મારા થઈને બેસી જાવ બેટા અને મારી વસ્તીમાં કદાચ કોઈ દુખિયા હોય અને જો આ માંડવો ખાઈને ખાતા ચડાવી સુદેવી અને મારા બેસલા કોઈક દુખી હોય જો 12 મહિના થતા જો આબલેનો ઓર્ડર તો દુનિયા મને દેવી મેલડીને ઓળખે નહીં ખબર. તમારી બોલી ઉપર ભરોસો રાખશો અને મારા કયામાં રહીશો તો હું તમને હયામાં રાખીશ. અને કીધા બાયણે જઈશો ને તો બેટા મને રબારીની માતા છો લાકડી લઈ અને જેમ ગાને વારે મને વાર્તા મને મેલડીને આવડે. પણ ભાવથી જો પાછા વરીને આવશો તો હોનાનું તો મીરા અત્યારે આ સમય આ સોગડી જો મેલડી બોલતી તો મારી મેલડીને 17 જાહેર થાય બેટા. 19 કરી જા બેટા. મજા અને જગતમાં જઈએ કોઈ ધણી નો થાય અને તઈએ કદાચ મારા લીલાપરના ઝાડ આવીને કોઈ આહુડું મળે અને બેટા જોઈનું બાવડું ચાલી જોઈના દુખડા નો હેરી લઉં ને એ તરી મને વિરમ ચાવડાની મેરડીને મને કોઈ લાગી જાય હો. એકલ મૂડી છે એકલ છોડવો છે હો જોઈ જીનું ધણી પૂ મેલતી નહીં એનું ધણી પૂ મેલતી નહીં મારા બાપ વિરમાડી એકલ જાણવું છે. અત્યારે કદાચ રેઠા ઝૂંપડે મેલીને આવ્યો હોય અને ભલામણ તમારી વીરમાની મેળવીને કહેતો હોય તો
આ મારો નથી આ તો તારો છે પણ મારા દીકરા જો કદાચ સંસારી એકલની જો માયા મેલું અને તારા પહોળા માથે જો મેગા ડબલ નો સાયો ન કરું ને તેથી મને વીરમાની મેલડી મને ખોટ લાગી ગયો જુગ જાય જુગનો થયો સાહેબ અને તને સગડીઓ રેટો મૂકું તો દેવી સાવટ મેળડી લાગો મજા મજા અને બેટા કદાચ આવો છે ધોર તારા હાથમાં રાખ અને જો હણો ન બનાવતો તો જેમન દેવી મેળડી ને તારો હારો દેખીને ખમા નથી કેતી હો પણ જે તને ખમા કીધી જો કોઈ દી ખાવા દઉં તેથી મને નાંગણી ખોટ લાગે ભલા મને તમારી મેળડીની માં હતર જાહેર થાય બેટા સાંભળે સારો આપું શાયર થઈને બેઠી છે સંદરનું ઝાડવું થઈને બેઠી છે એ સંદરના ઝાડવાની હુંવાય સતારે ચાર ગણ ધરતીની માલિકા ફેલાડી છે મારી ઈ સંદરની માયા દિલી દીદી મન ગરીબનું ઝૂંપડું મન ગરીબનું ઝૂંપડું મારું બાબુડાનું ઝૂંપડું યારે નું મિલતી મારા બાપ વિરમાની અત્યારે એનો શબ્દ નો ફરે ખમાનો અક્ષર માટું ફેર તારો બેટા ભાવ જોઈને બેનતી વિશ્વાસ નહીં હું રાગ ગરીબનું ધણી જેનું કોઈ ન સાંભળે એનું મેરડી સાંભળું ભલા મારા અને કદાચ જો આંગળી સીધે નાંગળી થઈને સોટી ન જાવ તો દુનિયામાં મેરડીનું ઓળખે નહીં બેટા અને પાપથી જો પાસે આવીશો ધર્મથી ઢોકડાઈશો તો જિંદગીમાં તમારે હાથ બેઠી લાગી ખાધું ખૂટવા દો અને હું તો મેલડી એવું કહું બેટા તમે ન્યાયમાં ઉભા રહ્યો ત્યાં લગી તમારા બેસલા કોઈ દી ભૂકા તેરસા રહેવા દો તેથી મને નાગડીનું ભૂખે અને દૂધ બાજરી દીકરા મજા મેલડી અને તારા માંડવા આજ હોનાનો મેલડી અને હજી મારી મેલડી એવું કહે હું વિરમ ચાવડાની મેલડી લીલા પરના જગત જાળવાની દેવી અને ખાંભલાનો મોટી કણકો જો મેં કોક દી ખાધો હશે ને ઝૂંપડીમાં બેઠી હશે ને તો હજી મારી મેલડી એમ કે 18 મહિને કાંઈ મોટો સમય આવશે અને તમારો હંદાનો આ લીંબડ પરિવારનો ભાવ છે એ જો ભાવ પૂરો ન કરાવો તો દુનિયા મને મેલડી નાંગણી તો બેટા એમાં ઓગણી એકવી થાય અત્રે હતા જા બેટા મજા કોઈ દુખી આહુડું પડે એના ભાવથી આજો તે ગાયોના વાહે કઈક 5 પછી કોઈના નામના વપરાઈ ગયા છે પ્રતિયા સારું જોઈને નથી કેતી મેલડી કોકના 500,000 વાળી જોઈને નથી કેતી પણ જો તારા માથે ફટાફટ કરીને જો 10,000-15,000 રૂપિયા ઉડાડીને ગયો છે ને મારો દીકરો ધર્મનું નામ ઉપર એના 6 મહિના મોર જો કદાચ ધાયરોથી હવાયું ન કરી દો તો મને મેલડીનું વરખે નહીં કોઈ તો બેટા મારી મેલડીની એમાં એકવી જાહેર થાય ભાઈ
મેળવી તારી વસ્તીને ખવાની મજા વસ્તી છે ભાઈ સાવણ જો એકવાર મેલડીની મોજમાં આવી જાય અને તને ખમા કીધી છે તો એક દી દુનિયામાં જો હારા હારા સુબાન જો સલામ ન કરો તો મને મેલડી ઓળખે નહીં પડે મારી રાતની રજની ગાબન નારી મારા બાપ વીર મચાવણની દીવી મન વિશ્વાસીને શેતરાવા દેતી નહીં બાબુડાને શેતરમાં મારા તો કેટલાય વીરમાની મેરની બેઠી હો અને ત્યાં લગી બેટા જો ખોટ ખાવા દઉં અને જગતમાં જો શેતરાવા દઉં તારો ભાવ તારો ભરહો અને આ વસ્તીને ખમા કેતી અને તારા સીમાડામાં કદાચ કોઈક દુઃખી વાહણું છે કોઈનું અને આજ મેલડીના જો મારા અહીંયા માંડવે ખરેખર આ વસ્તીનો ભાવ જોઈને મેલડી આવી અને ગામ ટીંબામાં અત્યારે જો કદાચ ઘડીક મારો મઢ હુનો મૂકીને અહીંયા બેઠી એક સેકન્ડ વાર મેલડી જાજી ક્યાંય વાત નથી તો સનિયા ટીંબા પર કોઈ સુતા હોય ને રોતા હોય ને જો રોતા ને છાના રાખીને હાલી ન જાવ તો જગતમાં મને મેલડી ઓળખે નહીં તો બેટા એમાં 9-11 થાય જા બેટા દેવી બોલીને બીજી બોલી માંડું તો મને નાંગડી મેલડી ખોટ લાગે મિલા પરની જઈગા માતે દુખિયાનો વિહાનો અને આજે ગાયોના અને ધર્મના ભોયને કદાચ ફૂકા આંબલીના ઝાડ ઉપર તો મારી મેલડી બેઠી છે અને ઝાડના પાન એ આંબલીના પાન એક દી મારી મેલડી હાવ મીઠા ને હોનાના ન કરતો તો દુનિયામાં દેવી મેલડી અહીંયા આવી સતર છાયા રાખીને બેઠી છે તમારી વસ્તીની અને મેલડીનો પ્રતાપ છે તમારે અને એના થઈને રહીશો ને તો યુગમાં કોઈ દી ઝોલો નહીં આવતો એવું મેલડી કહું વસ્તીનો વાત જઈ ઘરે રાખજો અહીં લઈને ન આવતા અમારે મેલડી કેવું બીજું કઈ કેવું નથી સમય સંસાર હે હાઈલા રાખે પણ મારા ટાણે જો લઈને નહીં આવો ને તો કદાચ અડધી રાતે જો વેળા સમય કદાચ દુઃખની વાદળી વરવાની તૈયારી હોય જો આડી આવીને ઊભી ન રહું તો મને મેલડીને ઓળખે નહીં તેમાં મારી મેલડીની પછી હિતાવી જાહેર થાય બેટા 29 એવી જ્યાં બેટા મજા જેને મારી વિરમ બાબાએ જેને મારી મેરડીની ભક્તિ કરી છે હો ભલે 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 ભલે
100 મહિના લગી જેને મારી મેરડીનું ફરું પાકડીમાં રાખ્યું હતું. એ કદાચ મારા વીર બાબા મારા દીકરા મારા બાબુના તું આમ છો મારો લાડનો ખજાનો સો મારો વીર માનો લાડનો ખજાનો કે બેટા મારી મેરડી હોય ને અહીંયા હું વીરમો હો અને જે ઘરનું કદાચ છે દૂધ મેં પીધું હોય અને બેટા અહીંયા કદાચ જો દૂધ પાણીનો વ્યવહાર ન કરાવી દઉં ને તો તમારી મેરડીની ભક્તિ મેં વીરમાં કઈ ખોટી પડે. હા બાપા હા બાપા પાસે દૂધ જ અમારે ભેટમાં આવી છે. તારા ઘરે દૂધ બાજરી દીકરા હોનાનો મજા મજા કઈ ભૂખ હશે તો ભાંગીને આવ્યો જાય. બાકી જગતની ભૂખ સંતોષ વગર મળશે નહીં. ધર્મનો ભાવ ને વિશ્વાસ રાખીને બેસો તો શ્રાવણ ને મેલડી તમારી ગોવારી છે. તમારા દીવે અંધારું નહીં થાય એવું વીરમો કહું છું. રજિયામાં 15-17 જાહેર થાય બેટા. જા બેટા મજા મજા મજા. હા દાદા હા દ્વારકાધીશ ગ્રુપ ને હું મેલડી ખમા કહું છું. બાબો બાબો મારા દસલા મજા 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 આવીને આવી સેવા કરો. ખાધું ખૂટવા નહીં દઉં અને કોઈને ધનમાયાની ભૂખ તો કોઈ દી રાખતા નહીં પણ પાછળ અનાજ વગરના કોઈ દી કોઈના હોશિયાર થવા નહીં દઉં એવું મેલડી કહું છું. અને દ્વારકાધીશના ઠેઠ ચોપડા લગી જો આજની કમાઈ નો લખાવું તો તમારી આ મેલડી નો આવી. હા મળી હા જાઓ તમારા ભરવાડના નેરડામાં કોઈ દી મોળો દી નહીં ઉગવા દઉં એવું મેલડી કહું છું. મારી કંકરાવાડી આ મારી કંકરાના જુગ જાના હું લીલાપરના થડાની નાગણી ગરીબ રબારીના ઝૂંપડે જો બેઠી હઈશ તો મારી 17-19 જાહેર થાય છે બેટા. હા મળી ખમા એક દી વગર નાણા નો વગલ મિલી મરી કંકારા વારી મરી કારી વિના કુકવારી અમર નારી હેરવાણીયા ના કાંઠે આ કંટારો અમર કઈરો મરી મેલડી કામ કસાવી દીધું છે મારી લાલ ઘૂંટની બિનારી મારી કારી વેલના કુકવાની હાબર લાજી મારી કંટારા વાળી દિલવારી વિધાતા બની જાવ અને નવો નકશો માંડી દઉં અને તારા કરમના કારા હોય ભોઈ જો કંકુનો લેખ નો મારી જાવ તો મને મેલડી ને તો એમાં 19-21 જાહેર થાય બધા. હમણે દરવાજે હું ધામ બનાવી દીધું દરવાજે હું ધામ બનાવી દીધું ભારત દેશમાં નહીં પણ વિદેશની મારી બાજુ એના નામના ડંકા વાગે છે હો.
કપાળ મારી દીદી મારું બાબુડાનું રાજનું કપાળ. આજ તારો ભાવ જોઈ તારી વસ્તી તો આવે તારો ભગુ વાલો ગામે ગામથી તારા ભાવ જોઈને તારા ધર્મનો માંડવાનો હરખ લઈને આવ્યા છો અને આ માંડવાનો હરખ લઈને જો મારા મહેમાન આવ્યા જો ખરેખર મારી સાવડ મેલડી અને મોતીડે વધાવ્યા હોનાના આશા મોતીડે વધાવી લીધા હોય આ માંડવામાં બેઠેલા મહેમાન ભુવા ભગત જે આવ્યા છે કોઈ આમંત્રણ નહીં આવ્યા છે ને વગર આમંત્રણ ભાવ જોઈને આવ્યા છે આ સાવડનો મેલડી એને ભરતી હતા નાભીથી મેલડી ખમા તો એમાં 17 19 થાય બધા.